પણ આપણે નામ ના દઈએ પણ ખબર જ છે લોકોને, જગ જાહેર છે. પણ જે આપ પાર્ટીના કાર્યકર્તાઓ કે નેતાઓ એમણે ચોક્કસ જ આ પ્રેસ કોન્ફરન્સ જોઈ હશે, તો એમને શું લાગ્યું હશે કે એમનો જે નેતા છે એ આ પાર્ટીમાં ગયા છે, તો એમનું એવું સ્વાગત, એમને બી કદાચ દુઃખ થયું હશે. એટલે આપણે હસવામાં વાત કરીએ છીએ, બરાબર છે, પણ આપણો જ કોઈ સાથી આપણને છોડીને જાય તો દુઃખ તો અચૂક થાય. હા, એ તો થાય. જો તમારામાં થોડી સંવેદનશીલતા છે તો તમને દુઃખ થાય. તો સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીના જે મિત્રો છે, હું એવું નથી કહેતો સાથી કાર્યકરો, કે બધા જ કાર્યકરો નથી હોતા અને બધા કાર્યકરો મિત્રો પણ નથી હોતા, પણ રાજીવ કરપડા જે છે એના તો બહુ બધા મિત્રો છે, પ્રવીણ રામ સહિતના, તો ચોક્કસ એ મિત્રોને માઠું તો લાગ્યું જ હશે. એટલે જોઈ આ દ્રશ્ય જોઈને દુઃખ થતું હશે કે આવું કેમ થયું, આવું ન થયું હોત તો. પણ જિંદગીમાં કેટલાક પ્રશ્નોના કારણો આવું કેમ થયું એના જવાબ નથી મળતા આપણને.